સમજો સમજો લઈ આવો પંજો પંજો હવે તો સમજો સમજો લઈ આવો પંજો પંજો 50% કરતા વધારે બેઠકો પર યુવાનોને તક આપવામાં આવશે, જ્યાં ભ્રષ્ટાચારી શાસનને બદલવા માંગે છે, જે લોકોના અધિકાર માટે લડવા માંગે છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસ એક સાવ નોખા અંદાજમાં લોકોની વચ્ચે જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। યુથને ચૂંટણીમાં વધુ ભાગીદારી આપવા સાથે ખેડૂતો, આદિવાસીઓ અને ગામડાઓમાં પડી રહેલી મુશ્કેલીઓ ઉજાગર કરી રહી છે। તો જેમ ડેટકા ઉલ્લી જાય એમ ભાજપના નેતાઓ ઉલ્લીને મત માંગવા આવે છે। આ સરકાર ખેડૂત વિરોધી સરકાર છે। ખેડૂતોને 1 રૂપિયાનો ફાયદો નથી। બાકી ખેડૂતોને યોજના કરે, કૃષિ મેળા કરે, 1 રૂપિયાનો ફાયદો નથી। તો આપણે ભાજપની વિરોધમાં તમામ ખેડૂતો, પશુપાલકો અને ખેતમજૂરીઓ મતદાન કરવું જોઈએ। ત્યારે સરકારની સામે આપણે લડી લેવું જોઈએ। ભાજપ ફાટોથી મરી ગયા કે ભાજપ કરી અને ભાજપની સરકારે તો કાંઈ ખેડૂત વિશે તો કાંઈ કર્યું જ નથી। અમે સમજીએ અમે ખરેખર આખું ખેડૂત વિરોધી વલણ કહેવાય। અમારા ભાવ જે ખેત જણસના હોય એ છેલ્લા 10-12 વર્ષથી ત્યાંના ત્યાં જ પીડા રહે છે। અને આ સરકારે ઊંધુવાદી ખેતી માતરને પાયમાલ કરી દે। એ 5 વર્ષ આવે દો, કોઈ જો અહીં ખેડતો રહે તો કહેજો। લેવાની વાત કરો, સહાયની વાત કરો માં આવી સરકારને હટાવો। અત્યારે સ્થાનિક સરકારની અંદર ખોટા વચનો, ખોટા પ્રચારો કરી અને ખેડૂતોને ગુમરાહ કરવામાં આવે છે। રાજ્યનો સૌથી મોટો વર્ગ ખેડૂત જ જ્યારે આટલો દુઃખી હોય ત્યારે અન્ય લોકો કઈ રીતે સુખી રહી શકે? કોંગ્રેસે લોકોના મુદ્દાઓનું અવલોકન કરી તેને લોકો વચ્ચે લઈ જવા સાથે આ ચૂંટણીમાં ટેકનોલોજી અને સંગઠનનો સમન્વય કરી આ ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર વિરોધ પક્ષ તરીકે નહીં પણ એક સક્ષમ વિકલ્પ તરીકે ઉભરી રહી છે। સંગઠનાત્મક શક્તિ અને આધુનિક પ્રચારના સમન્વયથી ભાજપને દરેક મોરચે ટક્કર આપી રહી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। હવે તો સમજો સમજો લઈ આવો પંજો પંજો હવે તો સમજો સમજો લઈ આવો પંજો પંજો।